લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। વડોદરા શહેરના વિવિધ નાકા ઉપર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા કોર્પોરેશન તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને પોલીસ કમિશનરશ્રીની સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત બી ડિવિઝન વિસ્તારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન હદમાં કોયલી ચેકપોસ્ટ, ગોરવા પોલીસ હદમથક વિસ્તારમાં મધુનગર ચેકપોસ્ટ તેમજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુણાલ ચોકડી 4 રસ્તા પાસે ખાસ ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા ગોત્રી કુણાલ 4 રસ્તા પર કરવામાં આવેલી તપાસ કામગીરી દરમિયાન કેટલાક વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યા હતા તેમજ એક વાહન ચાલક નશાની હાલતમાં ઝડપાતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર ચેકિંગ કામગીરી દરમિયાન એસીપી આરડી કવા સાથે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગાયત્રી રાજપૂત તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી કામગીરીને સફળ બનાવી હતી। ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા આવું ચેકિંગ આગળ પણ ચાલુ રાખવામાં આવશે। કોર્પોરેશનની તેમજ પંચાયતની ચૂંટણી સંદર્ભે સઘન વાહન ચેકિંગ કરવા માટેની માનનીય પોલીસ કમિશનર સાહેબ તરફથી સખત સૂચના થઈ આવેલ છે। જે અનુસંધાને બી ડિવિઝન વિસ્તારમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કોયલી ચેકપોસ્ટ, ગોરવા પોલીસ સ્ટેશનમાં મધુનગર 4 રસ્તા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં બીજા 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ કરવામાં આવેલ હતું। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 185(1) 207(1) તેમજ ઈ મેમાં આપવામાં આવેલ છે। સાથોસાથ એક કન્ઝમ્પશન કરેલો ઇસમ મળી આવેલ હતો તો એમના વિરુદ્ધ પીધેલાના સેક્શન અંતર્ગત કેસ કરવામાં આવેલ છે।